સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે હવે ટૂંક જ સમયમાં છે. ત્રણેય પાર્ટીઓ છે તેમણે ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરવી છે, કારણ કે ભાજપ નિયમો અને શિસ્તબદ્ધતા માટે જાણીતી પાર્ટી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપે ઉમેદવારોની પસંદગી માટેના નિયમો જાહેર કર્યા હતા, જેમાં સૌથી મહત્વની વાત હતી કે પરિવારવાદને દૂર કરી એક જ પરિવારના સભ્યોને 3 થી વધુ વખત ટિકિટ નહીં મળે. પણ સુરેન્દ્રનગરમાં કદાચ આ નિયમ નથી લાગુ પડતો, કારણ કે એક જ પરિવારને ભાજપે 5મી વખત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે મારા છે સારા છે એવી ભલામણો નહીં ચાલે. સાથે જ પાર્ટીએ નક્કી કરેલા નિયમો મુજબ 60 વર્ષથી વધુની વયના ટિકિટ નહીં મળે અને 3 ટર્મ સુધી ચૂંટાયેલા ઉમેદવારોને બાકાત રાખવામાં આવશે. સાથે જ પરિવારવાદ રોકવા સગા સંબંધીઓને ટિકિટ ન આપી તેવા પણ નિયમો બનાવવામાં આવ્યા હતા. પણ સવાલ એ થઈ રહ્યો છે કે આ નિયમોનું ખરેખર પાલન પક્ષમાં થઈ રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો થયાની સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નિયમોના લીરા ઉડા હોય તેવી વાત સામે આવી છે. લીંબડીના ચૂડામાં એક જ પરિવારને સતત 5મી વખત ટિકિટ અપાતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સાથે જ વાલા દવલાની નીતિ પક્ષમાં થતી હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા હેઠળ આવતી ચૂડા બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને આ વિવાદ ખૂબ છેડાયો છે. ભાજપના જ સનિષ્ઠ કાર્યકર્તા પ્રભાતસિંહ મનુસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે અને પક્ષ દ્વારા જાહેર કરાયેલા જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને માન્યતાઓને ટિકિટ આપવામાં આવી છે તેવી વાત કરી છે. મુખ્ય વિવાદ શું છે તેની વાત કરીએ તો પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતની સૌથી પહેલા વાત કરવી જોઈએ, કારણ કે 3 નિયમો જાહેર કરાયા હતા કે 50 વર્ષથી ઉપરના કાર્યકર્તાઓને ટિકિટ નહીં મળે, 3 વખત ચૂંટણી લડનાર કે તેમના પરિવારની ટિકિટ આપવામાં આવશે નહીં. પરંતુ સુરેન્દ્રનગરની આ બેઠક પર ઊંધું થયું છે, કારણ કે જે નિયમો છે પક્ષના તેને નેવે મૂકવામાં આવ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. અને જે વ્યક્તિ છે ચૂડાની જે બેઠક પર છે, જસુભાઈ વિરસંગભાઈ સોલંકી ઉર્ફે જશુભા જયવરસિંહ અને તેમના પત્ની જયાબા સોલંકીને સતત 5મી વખત ટિકિટ જાહેર કરવામાં આવી છે. પત્રમાં છે જણાવ્યા અનુસાર જો વાત કરીએ તો ઉમેદવારે પક્ષના હોદ્દેદારો સાથે મળીને કપટ કર્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ડોક્યુમેન્ટમાં ક્યાંક જશુભાઈ તો ક્યાંક જયવીરસિંહ નામ લખીને એક જ વ્યક્તિ અને પરિવારને 2005 થી લઈને અત્યાર સુધી સતત 5મી વખત ટિકિટ અપાઈ હોય તેવી ચર્ચા થઈ રહી છે. જો એવું થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક નેતૃત્વ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કે અન્યાય પાછળ પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલ સાથેના ઘરોબા જવાબદાર હોવાનું પત્રમાં જણાવ્યું છે તેમાં આક્ષેપ થઈ રહ્યા છે. અને પાયાના કાર્યકર્તાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભાજપના આદર્શ નિયમો ફક્ત સામાન્ય અને સનિષ્ઠ કાર્યકર્તાઓને ઘેર બેસાડવા માટે જ છે? જો નેતાઓ સાથે ઓળખાણ હોય તો નિયમો લાગુ નથી પડતા? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. અને જે આ વ્યક્તિ છે જેને લઈને ચર્ચાનું કેન્દ્ર અત્યારે ચૂડા અને સુરેન્દ્રનગર બન્યું છે તેની વાત કરીએ તો એ ઉમેદવાર અત્યાર સુધી ઘણી વખત ચૂંટણી લડી રહ્યા છે. એના ઇતિહાસની વાત કરીએ તો 2005 થી 2010 ચૂડા તાલુકા પંચાયત જસુભાઈ સોલંકી, 2010 થી 2015 ચૂડા તાલુકા પંચાયત જસુભાઈ સોલંકી, 2015 થી 2020 ચૂડા 2 જિલ્લા પંચાયત જયાબા સોલંકી એટલે કે તેમના પત્ની છે તે લડ્યા હતા. 2021 થી 2026 ચૂડા 2 જિલ્લા પંચાયત જસુભાઈ સોલંકી અને વર્તમાન એટલે કે 2026માં ફરી ચૂડા 2 જિલ્લા પંચાયત માટે ટિકિટ જાહેર થઈ છે. કાર્યકર્તાઓએ ઇતિહાસ જોતા ચીમકી ઉચ્ચારી છે કે જો આ ચાવા અને દેખાડવાના દાંત અલગ હોય તો ક્યાંક ને ક્યાંક હવે જો તેની ટિકિટ છે કેન્સલ નહીં કરવામાં આવે તો સનિષ્ઠ કાર્યકર્તાઓ વચ્ચે જે અસંતોષ ફેલાયો છે તે પક્ષના નેતૃત્વ સામે ઘણા બધા સવાલો ઉભા કરે છે. અને ક્યાંક એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આના વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો પછી જોવા જેવી થશે. અને સાથે જ સુરેન્દ્રનગરની આ બેઠકો છે એટલે પણ ચર્ચામાં આવી છે, કારણ કે રાજુ કરપડા છે તે પણ ભાજપમાં જોડાયા અને બીજા જ દિવસે તેમને ટિકિટ મળી ગઈ છે. બંને ઘટનાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.